કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ 18 દિવસનું યુદ્ધ થયું ને, એમાં ભીષ્મ પિતાએ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવી હતી. તમે વિચાર કરજો કે અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવી સિદ્ધ પુરુષ હોય કેવો, અને એનો જન્મ આપવા વાળી જનેતા કેવી હોય. ભીષ્મએ કીધું ને ઈ કે કાલ પાંડવોને રહેવા ન દઉં, નપાંડવી પૃથ્વી કરી નાખવું. અને બાપુ કૃષ્ણ પરમાત્માના રૂવાડા ઉભા થઈ ગયા. ઈ કે દાદો બોલ્યો કાલનું રિઝલ્ટ શું આવે કઈ કહેવાય નહીં. અને બધા પોતપોતાની સાવણીમાં હુતા હતા. અને કૃષ્ણ પરમાત્મા રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં વાંહે હાથ રાખી અને વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો. દાદા બોલ્યા છે કાલ પાંડવોને રહેવા ન દઉં. અને ઈ મેદાનમાં રખડતા હતા ને, એમાં એક માને જોઈ, એક જનેતા બાપુ મેદાનની વચ્ચે સફેદ વસ્ત્ર પહેરી અને બેઠી હતી. કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે બૈરું અહીંયા કોણ. ત્યાં જઈને કીધું કે માં કોણ છો. એટલે એ જગતજનની બાપુ ઊભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. અરે માં તમે અટાણે આયા. ઈ કે હા, પણ શું કામ. ઈ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને વાગે નહીં ને કાંટા ને કાંકરા, એટલે વીણવા આવીશું. અને ભાઈ કૃષ્ણ પરમાત્માને ઘૂમરે નાખી દીધા હોય કે દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે દીકરો પડવાનો છે, આમાં સાચું શું. કૃષ્ણ પરમાત્માને ગાંડા કરી નાખ્યા. ગાંડા એવો સમર્થ ને સિદ્ધ પુરુષ. અને પછી રાતે કૃષ્ણ પરમાત્મા આવ્યા ને સાવણીમાં, અર્જુનને પાટું મારીને જગાડ્યો કે દાદાએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હાર્યો નીંદર આવે છે, શરમ નથી આવતી. અર્જુન કે પણ તમે તો જાગો છો ને, તમે જાગો પછી અમારે હું જાગીને કામ હોય. જેનો ધણી જાગતો હોય ને એને બહુ બીજાને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય. ઈ કે હવારે તારે રથમાં શિખંડીની આગેવાની રાખવાની. અર્જુન કે અમે શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી. કે ભાઈ હું કહું એમ કરીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને જીવવા જ નહીં દે. હજી તને ખબર જ નથી કે ભીષ્મ કોણ છે. અને હામાં રથ આવીને ઉભા રહ્યા. હુરન નારાયણ કોર કાટે ભલે હોય ગયા ભાણ ભાણ લતું હારા ભામણા જીને મરણ લગ માણ રાખજે કસપ રાઉત જડાળ જડાળ મીડો કિરણો પાથરવા. હામાં રથ આવીને ઉભા રહ્યા ને, આમ અર્જુનનો રથ આવ્યો અને આગળ શિખંડી ઉભેલો ને, ભીષ્મએ તરત જ હથિયાર મૂકી દીધા કે તમારી જાતના બાયલાઓ આવાને આગળ રાખીને મારી યારે લડવા આવો છો. અને હથિયાર મૂક્યા અને કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે માર બાણ. ઈ કે પણ એને હથિયાર મૂકી દીધા. ઈ કે મૂક્યા એટલે જ કહું છું, નકર આમાં કોઈની તાકાત નથી કે કોઈ મારી શકે. ઈ કે માર. પછી અર્જુન અહીંયા બાપુ ધ્રુજવા માંડ્યો કે કાકા ને બાપા ને આમાં કોને મારવા. ઈ કે ગાંડા આ હિસાબ અત્યારે નથી કરવાનો, હથિયાર ઉપાડીને ભાઈ. અર્જુન એકનો બે નો થયો ને બાપુ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હવે હું હથિયાર ઉપાડું મારી પ્રતિજ્ઞાનું શું, ન ઉપાડું મારા પક્ષનું શું. અને ભીષ્મ દાદા બાપુ વિચાર કરતા હતા, વરસાદ જેટલા બાણ વરતા હતા એના ધનુષમાંથી. ઈ રિયા વિચાર કરે કે તમે બે જણા ઘડીક વાત કરો ને તો હમણાં દાયકણ બધું દડે રમે એવું કરી નાખું. અને સુદર્શન આમ કરીને આમ ચક્ર બાપુ અખિલ બ્રહ્માંડના માલિકે ચડાવ્યું ને, તરત જ ભીષ્મએ હથિયાર મૂકી દીધા. કા કે કહેતો હતો ને પ્રતિજ્ઞા નો તોડું, તોડાવી નહીં કે એવો સમર્થ પુરુષ. અને ઈ જ વખતે ઈ બાણની પથારીમાં ઉતા છે, કૃષ્ણ ને અર્જુન અહીંયા ઉભા છે. અને ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો. ધગેલ ત્રાંબા જેવી આંખો નામ જગતજનની જોગ માયા ઊભી થઈ અને કીધું કૃષ્ણને કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો નહીં કે. અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો, પણ કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને હોત ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. એવી જનેતા એટલે કેવું પડે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. આ માને એટલા માટે હું કહું છું, આ બેનું એટલે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગીએ કે બાપુ આ દેશની આબરૂ આ દીકરીઓ રાખીશ. તમે કહો તો હવાર સુધી દાખલા દો. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો.
એ આજની દીકરીઓએ કેળો પાડવા માટે બાપુ માં ભગવતી ગયા હતા. અરે કે સુખમાં ને દુઃખમાં પતિને સાથ આપવો પડે, આજની દીકરીઓ માટે ગયા હતા. દીકરી તો દીકરી છે એટલા માટે કહું, સગાડસાને અહીંયા દીકરાને કપાયો ને પછી કે હવે મારે ખાવો નથી, તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. તેથી ચંગાવતી આગળ થઈ કે હવે સાધુને હું સંભાળી લઈશ, તમે ચિંતા ન કરશો. જ્યાં જ્યાં બાપુ પુરુષ થાકી ગયો બધે બાપુ દીકરીઓએ આબરૂ રાખી છે એવા ઇતિહાસ બોલે છે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા, વિચાર કરજો, એક સદગુરુ મહારાજનું દેણું ભરવા માટે બજારમાં બાપુ બૈરાની હરાજી કરવી પડે, એટલે કેવડી વાત કહેવાય. અયોધ્યાની મહારાણીને લઈ અને નીકળે, મારે બૈરું વેચવું છે, બૈરું વેચવું છે. બૈરું તો વેચવું પણ હારો ગરાગ નો જડ્યો. મારા રામ, તમને મને શું દુઃખ પીડ્યા છે. આપણે તો માર્યા વગીરના રોઈ, માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ, આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે, જ્યાં જાય બટકો રોટલો દે ને ભલામણા. પણ આ નથી, ખબર જ નથી. ઈશ્વરે તમને મને બાપુ કંઈક આપ્યું છે, એમાંથી કંઈક કોકને આપજો, નકર હાથો હાથ દવાખાને દેવા જવું પડશે. ત્યાં તો એ ત્રાજવું લઈને જ બેઠો છે. તમને એવું હોય કે આપણે બારણું બંધ રાખશું તો ઉઘાડીને આપણા હાથે જ દેવા જવું જોઈએ. હા, આપણા ઘરમાં ફર્યો એ આપણું બધું આપણું નથી, એમાં અમુક ભાગ કાઢવા પડે. અને જ્યાં કાઢે છે ને બાપુ, અહીંયા આઠાને ટીકડી નથી લેવી પડતી. અખતરો કરવો હોય કરી જોજો. હા, તમારે હાટું છે તો દવાખાને ડોક્ટર એમ કે પેલા લાખ રૂપિયા મૂકો, તમે અહીંયા ફટ લઈને મૂકે. માગણને દહકું દેવું નથી, બોલો. એ તમારે એમના હાટું છે તો અહીંયા શું કામ મૂક્યા? આ જ બીમારી છે રામ. તમને મને બાપુ જીવન મળ્યું છે, મને તો એમ થાય આપણા ગરડા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા. સારો રોટલો ન મળ્યો, સારું કપડું ન મળ્યું, સારું જોડું ન મળ્યું, સારું વાહન ન મળ્યું, તોય પણ બાપુ માણસની જે માનવતા હતી, માણસનો જે પ્રેમ હતો, અને માણસ ભૂખ્યાનું મોઢું નહોતા જોતા, હતું કે નહોતું તોય. અને ઈ અત્યારે ઉગ્યું, એમને કોકની આંતળી ઠારી ને ઈ અત્યારે ઉગ્યું. અત્યારે બુથીના ગાળિયા થયા નકરા. એમે આમ કરી નાખશું, એમે આમ કરી નાખશું. કેટલા છે માલપા, આંટો મારી આવો ને પૂછી આવો ખબર પડે શું કરે છે માલપાઈ. અરે કાંઈ કોઈથી થાય એવું નથી. મારો નાથ સમય કરાવે, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ, માણાથી કાંઈ ન થાય રામ. એટલે અર્બુજીએ ચોથા રાક્ષે રડી અને પછી કીધું કે મારા બાપ, હવે તો અમારી દશા બોલી ગઈ કે મને આ ખબર જ ન રહી કે તું મને મળવા માટે આવ્યો. આપણા ગયઢા કહેતા ને ભાઈ, લક્ષ્મી આ સાંડલો કરવા આવે ને તારે મોઢું ધોવા ન જવાય. જેવું કપાળ હોય એવું સાંડલો કરાવી લેવાય. પણ માણા ચિત્તર પાડવા માંથી જ ઊંચા નથી આવતા. અમુક અમુક ના લગ્ન પતી જાય ત્યાં સુધી નકરા ચિત્તર જ પાડતા. પણ હવે તો પતી ગયા છે, હવે શું છે, ઘડીએ ઘડીએ તમે જુઓ તો ન હોય એવા કલર કર્યા જ જતા હોય, કર્યા જ જતા હોય. અને આપણી સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. તમે જો લગ્ન હોય ને તો એ કે કાળા બૂટ ન લેવાય, કાળું પેન્ટ ન લેવાય, કાળું પટ્ટો ન બંધાય, કાળા ઘોડા ઉપર વરઘોડો ન ચડાવાય, અને માથામાં કોક કોક ધોરા વાર થયા હોય ને તો મજા કાળા પીસડા મરાવે. બોલો, તો આ કાળું કેમ હાલે? નકર આ પટ્ટા ને બૂટ ને એ તો બધું શરીરથી અલગ છે. આ વાળ તો શરીરની હારે છે. ઈ કાળું હાલે ને ઓલું ન હાલે. આ બધી મન મનાવવાની વાતો છે. ઘણા કે ગંગાજીમાં નાયેલી એટલે પાપ બળી જાય, ત્યાં કાંઠે રહેતા છે, રોજની ધૂપકા દેતા હોય, એમ બળી જાય. કરવું કાંઈ નથી, અને બાપુ કાંઈ બળે નહીં. જે તમારું કર્યું હોય તમારા ખાતામાં આવે ને મેં કર્યું એ મારા ખાતામાં આવે, બાકી કાંઈ છે નહીં. રામ કર્મની ગતિ છે ને બાપુ, કોઈને ખબર નથી શું બનવાનું છે. આપણે અત્યારે આટલા વાગ્યા, કાલે આટલા વાગ્યા, આપણે ચા આવીશું પરફેક્ટ કહીએ કે પાછા ભવની ખોડે ઓલા ભવનું હશે ને આ ભવનું, એટલે આ કાલની ખબર નથી ને ભવની શું ખોડીને બેઠા છો તમે. જાવ આટલા બધા બેઠા છો, તમે જવાના ગમે અહીંયા હોય, પણ આવ્યા ક્યાંથી કોકને ખબર હોય તો કહો. વર્તમાનમાં જીવો ને ભૂતકાળને ભવિષ્યકાળને શું યાદ કરીને કામ છે? જીવો એ સમય આવવો નથી ને હવે કેવો આવે એ ખબર નથી. આજ આપણે અહીંયા રામદેવજી બાપાનો પાઠ છે ને ભજનમાં આનંદ કરીએ છીએ, બસ આટલું યાદ રાખો ને. કાલની વાત કાલ, પણ 2 મહિના 100 મહિનાના ખોડા ઘટતા હોય ત્યાં કે ઓલા ભાઈ ગઈ તો ઉપડી ગયા. અને અત્યારે બાપુ આ જોત ઉપર તમે ભરોસો રાખો,
અને તમે સાચા હોવા જોઈએ બાપુ. તમારે સવારે તમે ધારો અને બપોરે જો કામ ન થાય તો રામદેવજીને કોઈ ઓળખે નહીં. રામદેવજી બાપાના એવા પ્રમાણ મને તો બાપુ એટલા બધા પ્રમાણ મળ્યા છે ને, કારણ કે હું એવા ઘણા એ પ્રમાણ ગણાવવા નથી આવ્યો, પણ હું તો મારા અનુભવ બોલે છે. દવાખાનામાંથી મને રજા આપી દીધા પછી બાપુ રામદેવજી બાપાએ આપણું બાવડું પકડેલું, મળદા બેઠા કર્યા એવા દાખલા છે. કારણ કે આ બધી વાત અમુક જગ્યાએ કરાય નહીં. કોકને એમ થાય કે એવા કોઈ દી હતા છે તો બધા અહીંયા ભગવાન બેઠા ન કરી દે, પણ આ તો મારા અનુભવ છે. મને તમે માનો ન માનો એ કે મારે કોઈ સમજાવવાની જરૂર નથી. અને મેં કીધું એમ, મને જો આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો રામદેવજી બાપાનો પ્રતાપ ને મારા મા બાપની કંઈક કૃપા છે. બાકી રામદેવજી બાપાના મારી માથે ચારે હાથ છે. તમને જે લાગતું હોય હું સાચવી ન કોઈ એટલી મને સંપત્તિ આપી છે. મારે દીકરા છે, મકાન છે, ગાયું છે, ભેહું છે, ઘોડા છે, વાહન છે, બધું છે, જમીન જાગીર બધું, કાંઈ ઘટતું ખૂટતું નથી. દીકરા છે ને દીકરાના ઘરે દીકરા છે. ચારે હાથ મારી માથે છે. પણ બાપુ મહેમાનમાં મારું ઘરમાં કોઈ સભ્ય એવો ન હોય કે આને રોટલો ચા પાણી સિવાય જવા દેવાય. પછી હું હાજર હોય તોય ભલે, ન હોય તોય ભલે. હું એટલા માટે કહું છું કે આપણા છોકરા હોય ને એને પહેલા આપણે પાડવા પડે. તમે આ અમને હાસું અને અહીંયા તમે આવો, હું હોય તો મારે તમને હાચવવા પડે. પણ હું ન હોય ને તેથી કોક દી મારા મહેમાન થાજો, તમને કોક દી ખબર પડે. મારા આવડા દીકરાના દીકરા દીકરીઓ છે ને, એ તમે આવો ને જો તમને પાદરા કીધા વગરના જય માતાજી ન કરે મારા ભજનમાં ધૂળ પડી ભલામણા. એ પહેલા આપણે પાડવા પડે. સંતાન તો હારા જ હોય. ભગવાન દીકરા દીકરી ચારે આપે, કંઈક આપણી પુણ્ય હોય તો જ આપે ને. તો એને સંસ્કાર આપવા એ કઈ અહીંયાથી મળે છે? માના કોઠામાંથી જ મળે. માને એવી ખબર હોવી જોઈએ કે મારે દીકરો આવો કરવો છે કે દીકરી આવી કે. ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ન થાય એવો વેમમાં રહેતા જ નહીં. પણ હું તો આજની દીકરીઓને એ કહું કે દીકરો દીકરી ઉદરમાં હોય અને જન્મ ન થાય ને ત્યાં સુધી મોબાઈલ ને તો અડતા જ નહીં. હા, તમારે જો દીકરામાં કે દીકરીમાં ખોટો પ્રભાવ ન પાડવો હોય, હારો કે મોરો કોઈ પ્રસંગ તમે 9 મહિના સુધી દીકરો કે દીકરીનો જન્મ ન થાય ને ત્યાં સુધી મોબાઈલ ને ન અડતા. નકર બાપુ એ કુરકુરિયા જેવા થવાના છોકરા, એમાં કાંઈ હારાવાટ નહીં થાય. કારણ કે મોબાઈલ છે ને દુનિયા બગાડવામાં જે ભાગ ભજવો છે ને એવો કોઈ નથી ભજ્યો. અને ઉદરમાં સંતાન હોય ને, માં ખોરાક જો એવો ખાય તો ખોરાકની અસર પડે. એવા હાલતું ફાલતું માણા ભેગા બે ને તો એની અસર પડે. એવી હલકી વાત કરે ને તો હલકી વાતની અસર પડે. બહુ આ બધી કોઠા ઉચ્ચ છે આપણા ગઈઢાની. આપણી માયું ને આપણા ભાભી સાહેબ ને બધા હતા ને તેથી બાપુ છે ને જેવું તેવું ખાવા ન દે, જેવું તેવું બોલવા ન દે, દાંત ન કાઢવા દે. અને એમ કે તમારે કોઈને ભેગું આડું જવાનું નહીં, આડી વાતો નહીં કરવાની. આનો પ્રભાવ સંતાન ઉપર પડે. આવું તો ભણ્યા નહોતા, બધા અંગોઠા સાપ હતા તોય ખબર હતી. અને અત્યારે તમે જુઓ ને, છોકરાને મોબાઈલ પકડાઈ દે ને એ મોબાઈલ લઈને બેઠા હોય. મહેમાન આવીને વ્યા જાય તો કોઈ આવો નથી કહેતું. બોલો, પાણીનું કોણ પૂછે? એટલે મોબાઈલે બાબુ બગાડવાનું કામ બહુ કર્યું છે. હા, વાપરતા ને એવું તો ન બોલાય, મારે નથી રડતું. એટલે એવું તો કીધા જેવું નથી. હવે એક વ્યસન જેવું થઈ ગયું. પણ સારા સંતાન માટે તો બાપુ સારા સંસ્કારની જરૂર પડે. મોબાઈલનો સારા દીકરા બનાવીએ. ભજન જબુમાએ ગાયું. સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબી વાત નથી. છેલ્લે સવારામ બાપાએ જબુમાને કીધું કે જબુ કઈક માઈક અમને ચા પી દો, ઉપર આવતા રહો, બધાને ચા પી દો. 1-2 મિનિટ વાત કરીને પછી હું રાખી દઉં. સવારામ બાપા જબુમાને કહે છે કે જબુ, ત્યાં આખી જિંદગી મારી સેવા કરી, મારા શબ્દ ઉપર તને ભરોસો હતો, તે ભજન કર્યું, મેં તને જેમ કીધું એમ કીધું. દુનિયાએ તારી માથે ગમે એ વાત કરી તો તું અડગ થઈ અને તે ગુરુ શિષ્યના નાતા તરીકે તે મને ખૂબ હાચવો, મેં તને ખૂબ હાચવી. પણ છેલ્લે એક મારી ઈચ્છા છે કે તું મારી પાસે કંઈક માગ. જો બાપુ ગુરુ અને શિષ્યના નાતાની ખબર ન હોય ને તો હું તો ના પાડું છું. કંઠિયું બંઠિયું કોઈ નખાવતા નહીં ગાળિયા. આ ખબર ન પડતી હોય, ગુરુ મહારાજ ઉપર ભરોસો ન હોય તો બાપુ આ કંઈ કરવાની જરૂર નથી. આ ગુરુ મહારાજ એમ કે ખાલી કૂવો હોય ને એમ કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થવી જોઈએ. ધૂપકો મારી દેવાય, એમાં ભલું હોય તો જ ગુરુ કે, પછી ભલે પગ ભાંગી જાય. સત્ય ઈ છે
આપણને નથી દેખાતું, કારણ કે શિવાજી મહારાજને છે ને રામદાસ બાપુ જીજાબાઈના ગુરુ છે અને રામદાસ બાપુ શિવાજીના ગુરુ છે. 10-12 વર્ષની ઉંમર હતી ને એટલે જીજાબાઈએ ગુરુ મહારાજને કીધું કે બાપુ આ નુગરો રખડે 10-12 વર્ષ ત્યાં કંઠી બાંધો ને. ગુરુ મહારાજે કીધું કે બેટા સમય આવશે ને હું બાંધી દઈશ. કારણ કે પેલા ઘોડે બાપુ અત્યારે કોઈ પરીક્ષા નથી કરતું, પેલા પરીક્ષા કર્યા વગર કોઈ બાંધતું નહોતું. પછી એક દી શિવો અહીંયા આશ્રમમાં રમતો હતો ને અહીંયા કીધું કે શિવા અહીંયા તો કે હું કે આપણે 6 મહિના પછી એક આશ્રમમાં યજ્ઞ કરવાનો છે ને એમાં સિંહણના દૂધની જરૂર છે, તું લઈ આવી દઈ કે હા બાપુ લઈ આવી દઈ. એને એમ કે ડેરીનું મળે એમ મળતું છે. ઘરે આવીને શિવાએ કીધું જીજાબાઈને કે માં ગુરુ મહારાજે કીધું કે 6 મહિના પછી યજ્ઞ છે ને એમાં સિંહણના દૂધની જરૂર છે અને મને કે તું લાવી દઈશ કે બેટા ત્યાં શું કીધું કે મેં તો હા પાડી. એ કે બેટા એક કામ કર કે શું એ કે સિંહણનું દૂધ રામયમ નો રે, હોનાનું પાત્ર જોઈએ. અમારા ઘરમાં હોનાનું પાત્ર છે નહીં, જાય કે કેજે. ગુરુ મહારાજ ભાઈ આવીને કીધું કે બાપુ મારી માએ કીધું કે સિંહણનું દૂધ જોતું હોય ને તો એમાં પાત્ર હોનાનું જોઈએ, રામયમ નો દોવા દે અને અમારા ઘરમાં છે નહીં. એ હોનાનું પાત્ર આપ્યું ગુરુ મહારાજે કે હાલે બેટા લઈ જા. માં સમજી ગયા કે મારા દીકરાની પરીક્ષા ચાલુ થઈ, કાંઈ વાંધો નહીં કે ગુરુ મહારાજે પાત્ર આપ્યું અને માં ભગવતી જીજાબાઈએ તલવાર આપી. એ કે બેટા દૂધ ક્યાં મળશે ખબર છે? તો કે ના, એ કે છૂટા ડાલા મથા હાવત ગીરમાં રખડતા હોય ને અહીંયા જવાનું છે અને કોક સિંહણ ને બચડા ધાવતા હોય ને અહીંયા તારે આ દૂધ લેવા જવાનું છે. અને એ પાદરી તને દોવા નહીં દે, માણાને જોઈને બાપુ ઘુરકાટ કરશે અને કદાચ તારી સામે મારવા માટે તરાપ મારશે, પણ તારી સામે આવે એટલે પાત્ર અને તલવાર બે હેઠા મૂકી અને બે હાથ જોડીને ઉભો રહેજે અને કહેજે કે માં મારા ગુરુ મહારાજના આશ્રમમાં તારા દૂધની જરૂર પડી છે એટલે આવ્યો છું, કાં તો દૂધ દે ને કાં મને મારી નાખ, એમ નામ નહીં જાઉં. આટલું તારે કહેવાનું. અને બાપુ શિવો ગયો ડુંગરના ગાળામાં. બપોરના 2 વાગ્યાનો ટાઈમ ને વળતો સાંયડો અને એક સિંહણ બાપુ હૂતી છે અને 2 બચડા ધાવે છે. અને શિવાએ જોયું કે મારી માએ કીધું છે બચડા ધાવતા હોય ને એ દૂધ આપે, પણ આમ પગનો ગહરકો સાંભળ્યો ને ગયા કરતી ઊભી થઈ ભાઈ અને ઈ હાવતને આમ ત્રાપ મારવાની તૈયારી કરે. તલવાર ને પાત્ર બે મૂકીને 2 હાથ જોડીને કીધું કે માં તારા દૂધની જરૂર પડી એટલે હું આવ્યો છું, કાં તો મને દૂધ દે ને કાં મને મારી નાખ, હું એમ નામ નહીં જો, મારા ગુરુ મહારાજને તારા દૂધની જરૂર છે. હવે આવા ચેલા બનાવવાના હોય તો અત્યારે કોઈ કે હું જઈશ. સર્કસ જોવા ગયા હોય ને તો સિંહ આવે ને તો પણ પાંજરામાં હોય તો પણ ફફડવા માંડે કે આવડા સિંહ લઈ જાય થારું, ચટ લઈ જાય થારું. અને આટલી જ્યાં વાત કરીને તો બાપુ જાનવરને હાન છે, હો માણા કરતા જાજી છે, મને એવું લાગે છે. અને તરત જ બાપુ સિંહણ હોઈ ગઈ અને બકરું દોવે ને એમ બાપુ શિવાજીએ દોઈ અને ગુરુ મહારાજને આપ્યું પાત્ર કે લ્યો બાપુ આ સિંહણને દોઈને આવ્યો હું. ગુરુ મહારાજને પરસ્યો વળી ગયો અને પછી કંઠી બાંધી. અને એવી કંઠી બાંધી હોય ને ઈ આ બાપુ હિન્દુ ધર્મને ટકાવે. ધન કોખ જીજાબાઈ ને શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર ઉપર હિન્દુ ધર્મ. આપણે અહીં બેઠા જ ન હતા, શિવો નો જન્મ્યો હોત ને તો અહીં આપણે બેઠા જ ન હોત. ઈ જનેતા, ઈ એના ગુરુ અને ઈ એની પરીક્ષા. બાપુ કોઈ દી ક્યાંય પાછો પગ નથી ભર્યો. ગુરુ શિષ્યના નાતાની આપણને ખબર હોવી જોઈએ. ઈ સબુમાને કહે છે કે બેટા તે મારી ખૂબ સેવા કરી, કાંઈક તું માગ. ઈ કે પણ મારી માને નથી મળ્યું એટલું મને મળ્યું, આમાં મારે શું તમારી પાસે માગવું, મને તમે ઘણું આપ્યું છે. ઈ કે પણ બેટા કાંઈક તું માગ તો મારા આત્માને શાંતિ થાય. તારે છેલ્લે બાપુ આ ભજનની કડીમાં કહે છે કે જુગ જુગ જોડી અમર રાખજો મારા બાપ, તમે મને જુગો જુગ ભેગી રાખજો. આ ગુરુ શિષ્યના નાતાની આપણને ખબર જ નથી ભલામણા. મને તમારેથી વિખૂટી ન પાડતા, આ જબુમાની માગણી હતી. સવારામ બાપાએ વાણીમાં કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. કાળ આ બધા આપણી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે આ બધા વિયાઈ ગયા, પણ મને એવું લાગે કે એ બધા હજી છે. જો નામ રહનતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડન.
આ જલારામ ને શિવાજી ને જીજાબાઈ ને દાસી જીવન ને મીરાબાઈ ને તુલસીદાસ ના બધા મને એમ થાય કે અત્યારે છે લ્યો આપણા કોઈ હગા નથી થતા તો એના ગાણા ગાવા પડે. બોલ, નથી લાગતું કે આ કેવડા મોટા આંબા વાવીને ગયા છે કે એના ફળ આપણે ખાઈએ છીએ ટાણે, પણ આપણને સમજવું જ નથી. એક ઓલું ભજન બધા સાંભળ્યું છે, ભજન વિના મારી ભૂખ નો ભાંગે, બધા સાંભળ્યું છે. ભજન વિના મારી ભૂખ નો ભાંગે એમ કહેતા ના કોણ પાડે, કરવા માંડો ને. ભજન વિના મારી ભૂખ નો ભાંગે એવું ભજન છે, રામદેવ બાપાનું જ છે. તો હું એમ કહું છું કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે એવું કોઈ કહેતું હોય તો ભજન કરવાની ના કોણ પાડે છે, કરવા માંડો ને. આ ભજન સમજવા માટે શું કરવું પડે, કોણ કહે છે, કોને કહે છે, શું કામ કહે છે. ભજન વિના મારી ભૂખ નો ભાંગે એ કોણ કહે છે ને કોને કહે છે. આત્માનો ખોરાક છે ને એ ભજન છે. અને જીવ છે ને જીવ એ બસ પૈસા ને ગાડીઓ ને બંગલા ને એમાં પીડ્યો છે. એ આત્મો છે ને જીવને કહે છે કે મારે જોવે છે ને ગાડીઓ બંગલા નથી જોતી, મારો ખોરાક ભજન છે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, નકરા રૂપિયામાં ન પીડ્યો રહેતો. ભજન તો બાપુ એક મંથન કરવાની જરૂર છે. ભજન એમના સમજાય એવું નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું ને હાથીનું કે લગાડ્યું. તે હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચલાવ્યું. આ બધું મગજમારી વાળું નથી. એક વાણી એવું કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મે મારી માં. વાહનો કોક ભાંગી નાખે. પેલા હું જન્મ્યો પછી મારો ભાઈ જન્મ્યો પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? આવું હોય, પણ આ તો તમને ન સમજાય તમારો પ્રશ્ન છે, એમ જ કહે છે હોય. અરે વાણી તો વિચાર માગે છે રામ. વાણી એમનામ જો સમજાતી હોત ને તો વાણીની કોઈ કિંમત ન રહેત રામ. આ રામદેવજી બાપાનો હેલો છે, હેલો. હેલામાં કે ને કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય. કે શું અહીંયા હુકમ નથી? અહીંયા ડેલા બંધ છે, આ હુકમ થાય ત્યાં ડેલો ઉઘડે. અહીંયા એવું નથી. હું કામ કરો તો જાત્રા થાય. તમારામાં મારામાં હું છે ને એટલે લોહી ઉકાળા છે. હું થોડું કામ કરો એટલે અહીંયા તરત હુકમ જ છે. હું નથી કરવા દેતો. એ હું જો હેઠું બેસી જાય તો બાપુ મજા છે, બાકી વાતમાં કાંઈ છે. તમને મને બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો એક નાનો એવો દ્રષ્ટાંત આપી દો. 2 ખેતરોની માથે એક મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી વિચાર કરતી હતી, સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે એને ખબર નહોતી. મોરલો બોલે છે. ઘડીક થયું ને વરસાદ ઝરમર વરસતો હતો, મોરલો બીજી વાર બોલ્યો. તો કોયલને કહું મટી તૂટવા કે મારે જે હોય ને એને લગ્ન કરી લેવા, મનથી વરી ચૂકી ભાઈ. અને ઘડીક થયું ને વરસાદ રહી ગયો એટલે કોયલ મનાડી ઉડવા દે ઉપરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. અને કોયલે અહીંયા આવીને કીધું, આંબાની ઘેઘોર ઘટા હતી ને, કોયલને ખબર પડી જાય કે આ અવાજ અહીંથી જ આવતો. એટલે ઘોડને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? એને ખબર જ નથી. બોલવા વાળો વિયો ગયો ને આ તો કપાતર બીજો હશે કોઈ. એટલે કોયલને એમ થયું કે આનું મોઢું જોયું હોય ખાવા ન મળે એવો છે ને, આને કે ભગવાને કંઠ કેવો હોય, એને ખબર જ નથી કે આનો કંઠ જ નથી. પછી કે શું હતું? એ કે કઈ નહીં, હું તમને મનથી વરી છું કે મારે લગ્ન કરવાના તમારે યારે. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું હામું આવ્યું. એ લગ્ન કર્યા. અને કોયલ કે સ્વામિનાથ મને આ કે લગ્નનો મોહ નથી, મને અવાજનો મોહ. બોલો જ ખરા, ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું. કોયલને એમ થયું કાલ વરસ પૂરું થઈ જશે. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો 8 ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા અને બેવળ ચોવળ વાદળ મીડા ચડવા. પછી કીધું સ્વામિનાથ હવે તો બોલો. આ ફરીને આડ આવ્યો પછી બોલવું પડે. કુખું બોલો ને, 18 મણનો નિયાકો મૂકો. આવી છેતરવી મને પહેલા કહેવું હતું. જો ને આપણા ઘીરે જેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાની જેવું નથી, જેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર. 3 પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાય.
એક ભાઈબંધ હામો મળે બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે ભાઈબંધને શું કરવું? આપણા હગા હોય ને આપણે એમ થાય લો આપણે ફોન બોન કરીને પૂછીએ, ખબર અંતર પૂછવી. આપણે ફોન કરી કેમ છો કે બધા મજામાં છે, 5,000 મોકલાવો ને શું હગાને ગુડવા. અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો ને ઘરે આવો ને પછી હું એમ કહું કે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે ઘરનું માણા સારું ન હોય તો જીવવાની મજા જ ન આવે રામ. અને બાપુ બહાર પુરુષની કોઈ પણ ગમે એટલી આબરૂ હોય ને એ આબરૂને વધારવી એ બાપુ બાઈના હાથની વાત છે, ને ઘટાડવી એ બાઈના હાથની વાત છે. એ બાપુ દુનિયાની ટોચે પહોંચાડવા હોય તો પહોંચાડે, અને બજાર વચ્ચે રેવડી કરી હોય તો કરી નાખે. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા ને, છેલ્લું દ્રષ્ટાંત આપી દઉં. પતિ પત્ની રહેતા હતા ને એ ઓલો જણ બજારા બૈરાને અવારનવાર કીધા કરે, તમે બૈરા કહેવાય, તમને બહુ લાંબી બુદ્ધિ ન હોય, તમે બૈરા કહેવાય. ઓલી બેન કે હું તમને કઈ કહેતી નથી ને, સાના માના જે કરતા હોય કરો ને. એ અવારનવાર એમ નામ કીધા કરે. અને બેને એક દી વિચાર કર્યો કોક દી હડબેટે સડી ને તો તને દેખાડું કે અમારે એમ શક્તિ જેટલી હોય. એમાં એક દી 4-5 ભાઈબંધ એના આવ્યા જણના, અને બજારમાં ભેગા થયા કે હાલો 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 ચા પાણી રોટલા સિવાય ન જવાય. એ ઘરે આમ લઈને આવ્યો ને તો ઓસરીમાં બેન બેઠા હતા. એ કે આજે એના ઢહડીને લાવ્યો છે પણ કે પાણી નથી પાવું. ભલે રોટલાની વાત તો રોટલા પાય, પણ એ બેટો મારો જેમ ખવડાવે જોવું. એ કાયમ મોટી મોટી કરે છે ને, એટલે એ આવ્યા અંદર અને એને કે જો આ અમે ચડો અત્યારે ગયા હતા, અમને બહુ હાચવા હતા. એ કે અમારા ભાઈબંધો છે બધા, અમને રોટલા ખવડાવવાના. એ કે કાંઈ વાંધો રોટલા ખવડાવી દો, પણ એ કે થોડુંક કામ કરો ને, 1-2 વસ્તુ ખૂટે બજારમાં લેતા હો ને. લાય થેલી લાય કે બજારમાં જઈને વસ્તુ લેવાઈ ગયો. બેન રહોડામાં ગયા અને રહોડામાં જઈને બાપુ પોક મૂક્યો. ઓલ્યા બેઠા બેઠા વિચાર કરે કે હમણાં તો બે માણા વાતો કરતા હતા ને, બેન તો રહોડામાં જઈને મીડિયા રોવા. હવે અજાણ્યા બૈરા પાસે આપણે જવું કેમ? પણ એકે હિંમત કરી, એક અહીંયા જ્યો. એ કે બેન શું થયું? એ કે હું તો કે આ કઈ દુઃખ આવ્યું, કઈ દુઃખ જેવી વાત છે કે શું છે? એ કે દુઃખ મારા દુઃખને નથી રોતી, હું તમારા દુઃખને રોવું છું. એ કે અમારું દુઃખ છે નું? એ કે હું કહું એમાં સમજી જાઉં, તમારા દુઃખે રોવું છું. એ કે પણ અમારે તો ટાઈમ એ નહોતો, આ તમારો ઘરવાળો અમને ઠડીને લાવ્યો. એ કે અમારે તો ટાઈમ જ ક્યાં છે? એ કે ના ના તમને એમ તો કે મારો ઘરવાળો સાચવ છે, તમને ખાટલા ને ગાડલા ને બધું કરશે, પણ કઈને પછી ન બોલે ને તા ઓલે અમને નસું ખેંચાય. એ કે પણ પછી શું હોય છે? બેન કે બેન તમે સાચી વાત કરો ને, અમારે કઈ તકલીફ પડે હોય તો એમ જ વ્યા જાય અમારે કે ના ના તો પછી કે મને વટે. મારો ઘરવાળો એમ બધી વાતે સારો છે, બધું ખવડાવશે પીવડાવશે, પણ એ પણ કઈ ન બોલે ને ત્યાં ઓલે ને એમ થાય કે મારે બધું કંઈક હલવાના. પછી એને બહુ કીધું ને, એ કે મારા ઘરવાળાની આદત એવી છે, ખવડાવી પીવડાવીને પછી ડેલો બંધ કરીને બે હા પેલા મારે છે. ઓલો કે અમે જાય એની પાસે પૈસા લીધા છે, હાલો હાલો ઓલા અમને હાલો આપણે વ્યા જાય પૂંછડામાં જાય ને કે બે હા પેલા આપણે શું કામ ખાવા જોઈએ? નીકળી ગયા. ઓલો વસ્તુ લઈને આવ્યો. એ કે મહેમાન ક્યાં ગયા? કે મહેમાન તો ગયા. એ કે કા? એ કે મેં તમને કેટલા ટાઈમે કીધું હતું તારે માંડ તેમ મને હા પેલું લઈ દીધું હતું. તો કે હા. તો કે એમને હા પેલું માંગ્યું કે મેં ના પાડીને તે કે એમને ખોટું લાગ્યું, વૈયા ગયા. લાય હા પેલું લાય. કે મારા ₹1,00,000 મહેમાન તારા ₹3 હા પેલામાં તગડ્યા કે લાય હા પેલું લાય. કે હા પેલું લઈને બાપુ કોકને પૂછ્યું. એ કે ઓલા મહેમાન જે ચિંપાઈ જાય. એ કે હા માલા જાય પાલનપુર કોઈ. મારા જો એક હોશિયાર માણસ છે ને તે વાય જોતો આવે, મારા દીકરો વાય નથી આવતો ને, ઓલે હાથ પડ્યો કે એ ઉભા રહ્યો હા પેલું લેતા જાઓ. અને ભાઈ મીડિયા વાડ્યું ઠેકવા. હો ભાઈ ઈ કે ₹1,00,000 બેન કહેવાય ને, આપણને હાવ ખોટી ની હતી. ઈ કે ₹1,00,000 બેન કહેવાય ને, ઈ કે આપણને બચાવ્યા. નકર આ મારા જો ખાતું નથી તો વાય હા પેલું લઈને આવે. ઈ કે અહીંયા ખાતું હતું આપણા ટાંટિયાનો ભાંગી નાખે. ભાગો જેટલું ભગાય એટલું. ઘરે આવ્યા પછી કે કોઈ હા પેલું ભાઈ પેલું માગ્યું નતું, તમે કાયમ મોટી મોટી કરતા હતા ને ખાવા દીધું. ઈ કે ઓલો જણ બાપુ રબડ જેવો થઈ ગયો. એટલે કહેવાનો મારો અર્થ એ છે આપણા બૈરાન છે ને આપણે હાસવજો, નકર એ જો આબરૂ જોડમાં મેળવી હોય ને તો બૈરું 1 સેકન્ડમાં મેળવી દે. બેનું છે ને બાપુ, મને બેનોનું પાત્ર બહુ ગમે, પણ અમુક આજે પ્રસંગો અત્યારે બને છે ને એ પ્રસંગોથી ખૂબ દુઃખ થાય છે. પણ આ કંઈ દુનિયામાં હું કંઈ સુધારી શકું એવી કોઈ મારી વાત નથી, પણ અંદરથી આપણને એમ થાય કે હે મારા નાથ હવને સદબુદ્ધિ આપ. બાકી તો આ દુનિયામાં હારા ને મોરા જેટલા કામ કરે છે બધાને એક દી દુનિયા છોડવાની છે.
પણ જીવનમાં કંઈક મોકો મળ્યો છે તો આનંદ કરી લ્યો, બાકી મરી જવાનું છે વાત પાકી છે.